ડીસા કોલેજમાં સ્વદેશી અભિયાનથી વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો. તારીખ 12/12/2025 શુક્રવારના રોજ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના એનએસએસ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર અનુસાર સ્વદેશી અભિયાનથી વિકસિત ભારત શીર્ષક ઉપર કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય હેતુ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોમાં સ્વદેશી બનાવટની વસ્તુઓનો વપરાશ વધુમાં વધુ થાય તે અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં કોલેજના 150 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હરેશ ત્રિવેદી, પ્રોફેસર નવનીત રાણાએ કર્યું હતું અને કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. તદુપરાંત સંસ્થાના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ સ્વદેશી વસ્તુના વપરાશનું મહત્વ સમજાવ્યું. કોમર્સ વિભાગના પ્રોફેસર ડોક્ટર જિગ્નેશ વરવાડિયાએ માત્ર સ્વદેશી વસ્તુઓની ખરીદી અને વપરાશ કરવો જોઈએ તે સંદર્ભે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સ્વરૂપે વ્યાખ્યાન રજૂ કર્યું. આ સ્વદેશી અભિયાન જાગૃતિ કાર્યક્રમમાં કોલેજના એનએસએસ વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્વદેશી વસ્તુ વપરાશ શીર્ષક સંદર્ભે આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં કુમારી કૃષ્ણા રાજપૂત, ભાવિશ પરમાર અને શિવાની સુંદેસા વિજેતા જાહેર થયા હતા. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હરેશ ત્રિવેદી દ્વારા સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે અમે સૌ હવે પછી માત્ર સ્વદેશી વસ્તુઓ જ વપરાશ કરીશું. સાથે સાથે અન્યને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો એનએસએસના પ્રોગ્રામ ઓફિસર નવનીત રાણાએ આભાર વ્યક્ત કર્યો હતો. કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેશ ગણાવા અને પ્રોફેસર જીનલ જોશીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર પૂરો પાડ્યો હતો. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.